બ્રહ્માએ વિચારી કર્યું, બુદ્ધિથી પરમાત્મા ન મળે. બુદ્ધિથી તમે જગતમાં જગત જીતી શકો. તમે તમારી બુદ્ધિ હોય તો એના તમે ખેલ કરો જગત. પરમાત્મા બુદ્ધિથી ન પકડાય. બુદ્ધિથી એને હું તમે માપી જ ન શીખી. જોવા અને જાણવા તણી દિલ ઝંખના ખટકી રહી. ભીખુદાનભાઈ બોલ્યા હતા ને ભગત બાપુની રચના. બુદ્ધિ જોવા અને જાણવા તણી દિલ ઝંખના ખટકી રહી, ભટકી રહી બ્રહ્માંડમાં પણ અંતે મતી અટકી રહી. અને કવિ ભગત બાપુ કે હું ભગવાનને માપવા બેઠો, હાથમાં કલમ લઈ, પણ કલમ હાથમાં જ રહી. પહેલો વિચાર તો એ આવ્યો કે પૃથ્વી તણો પીંડો કર્યો તો આ બધી રજ લાવતો ક્યાંથી હશે? આ પૃથ્વીનો ગોળો બનાવ્યો તો આ માટી ક્યાંથી લાવ્યો? એ પૃથ્વી તણો પીંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે? દુનિયા તણા ઘડનાર ના કહો ઘર કોણે ઘડ્યા હશે? દુનિયા બનાવવા વાળો ભગવાન છે, પણ ભગવાનના ઘર બનાવવા વાળો કોણ હશે? એ કોઈક ઘરમાં તો રહેતો જ છે ભગવાન. તો એના ઘર કોણે બનાવ્યા? કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે? કાળા કાળા વાદળા બનાવે. અને કાળી ગાયુંનું ધણ ઘોળીને જાતું હોય. અને વાદળીઓની આંચળ નથી, ગાય ભેંસને તો આંચળ હોય તો આપણે દોઈ તોય સીધી લાઈન ન થાય. ક્યારેક ઓલી હેઠું પડે ને ક્યારેક કાંટા માથે પડે, ક્યારેક અંદર પડે, સીધી શેડ ન જાય. પણ વાદળીઓને આંચળ નથી. અને એ આંચળ વગરની વાદળીઓને દોતો હોય ને હેઠે વરસાદની ધારા પડતી હોય તો એ ગોવાળીઓ ક્યાં બેહીને વાદળીને દોતો હોય? કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે? એ વિના ચડે દોહનારી ગોપાલ બેઠો ક્યાં? છેતરે નહીં છેતરાઈ ના અબજોડો હાડતીઓ દિશે, સૌના હિસાબો ચૂકવે તો એ શેઠીઓ કેવો છે? અમૃત તણા પીતા તણું કહો મુખ કેવું મીઠું છે? અમૃત જેને બનાવ્યું એને બનાવવા વાળો કેટલો મીઠો હોય છે? અમૃત જો આટલું મીઠું હોય તો એને બાપ કેવો હોય છે? એ અમૃત તણા પીતા તણું કહો મુખ કેવું મીઠું હશે? અને ઝેરની જનેતા તણા કોઠા કેવા કડવા છે? પવને સુગંધ પ્રસરાવતો એ કેવો લહેરીલો હશે? હિમાલયમાં બગીચા ઉભા કર્યા અને પવનના હિલોળા ચાલે, હજારો કિલોમીટરમાં સુગંધ ફેલાય. એ શોખીન કેવા બગીચા બનાવ્યા? પવને સુગંધ પ્રસરાવતો એ કેવો લહેરીલો હશે? અને કહે કાગ સર્જક સર્પનો એ કેવો ઝેરીલો હશે? એ કહે કાગ સર્જક સર્પનો. હવે આ બધું બુદ્ધિથી પકડે અને હું તમે બુદ્ધિથી માપી શકી? આ ભવિન થાંભલે રોજ ગુફો રહે વાયુના વીંજણા રોજ વાયે, ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિ રાજ માણે. એ તો ભાગતી ભાગતી પડી જતી રાતના સૂર્યને કદી આંબે. આ કર્મવાદી બધા કર્મ કરતા રહે એને. આ એ ભગત બાપુની રીત. એટલે બુદ્ધિથી ભગવાન ન પકડાય. બ્રહ્માએ કીધું કે દક્ષ તારી દીકરી બુદ્ધિશાળી છે સતી, શંકર સાથે પરણાવ. શંકર વિશ્વાસ, શંકર એટલે વિશ્વાસ. બુદ્ધિ વિશ્વાસને પરણે તો હરિને ઓળખવા સહેલા થઈ જાય. કારણ કે ભગવાન વિશ્વાસથી જ મળે. બધું નાશ પામી જાય. 14 બ્રહ્માંડ જળમય થાય ત્યારે વડલાના પત્તામાં સૂતો હોય તેથી પ્રાગા વડને પાન તું સે સેવાણો સાંભળા. વડલાના પત્તામાં ભગવાન સૂતા હોય જળમાં, જમણા આગળનો અંગૂઠો માથામાં હોય. વડલો એટલે વિશ્વાસ. રામકથામાં બટુ વિશ્વાસ અચલ. પરમાત્મા ક્યાં સુવે? બુદ્ધિના ખોળામાં નહીં, તર્કના ખોળામાં નહીં, જ્ઞાનીઓના ખોળામાં નહીં, વૈરાગીના ખોળામાં નહીં. પરમાત્મા સુવે તો વિશ્વાસની ગોદમાં સુવે. ભગવાન વિશ્વાસના ખોળામાં સુવે.
ઈશ્વર ત્યાં સુવે છે. સતીનું શંકર સાથે લગ્ન કર્યું, પરણીને કૈલાસમાં જાય. હવે સતીનો આમ થોડોક બુદ્ધિશાળી સતી ને થોડીક જીદ ખરી એમ. શંકરજી તો એકદમ સરળ સ્વભાવ, બહુ સંત સ્વભાવ. શિવજીની કોઈક વાત માને, કોઈ વાત ક્યારેક ના માને. પિતાના ઘરના સંસ્કારો બધા નીકળે ને. એમાં એકવાર દેવતાની સભામાં દક્ષ મહારાજને પ્રજાપતિની પદવી આપી, બધા દેવતાએ પ્રજાપતિ બનાવ્યા અને એને ખુરશીમાંથી બેસાડ્યા, સન્માન કર્યું, ફૂલની માળા પહેરાવી. દક્ષને હોદ્દો મળ્યો, પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી, સમાજનું સન્માન મળ્યું અને દક્ષને અભિમાન આવ્યું કે હવે હું સત્તાવાળો, હવે મારી. તુલસીદાસજી મહારાજ તો લખે રામાયણમાં કે આ દુનિયામાં એવો કોઈ જનીબો નથી જેને થોડીક ઊંચાઈ મળે, થોડીક પ્રભુતા મળે, થોડાક પૈસા મળે, થોડુંક માન સન્માન સમાજનું મળે અને અભિમાન ન આવે ને એવું આ દુનિયામાં કોઈ પેદા નથી થયું. અસકૌ ના જન્મા જગમાહી પ્રભુતા પાઈ જાસુ મદ નાય. ગાદી મળવી જોઈએ, પછી ભલે રૂપિયાની ગાદી મળે, રાજની ગાદી મળે, રાજ સત્તાની ગાદી મળે કે પછી જ્ઞાનની ગાદી મળે, વ્યાસપીઠ મળે, પણ જીવ અભિમાની થઈ જાય. કારણ કે આ બધું બહુ અઘરું છે, આ પચાવવું બહુ અઘરું છે. કાચું કોરું અનાજ હજી પચે, તમે કાચું કોરું અનાજ ખાવ તો પચી જાય, બાકી જ્ઞાનને પચાવવું. બાજરીજી માની કડક હોય તો તમે એને છામાં દાળમાં પલાળીને પણ ખાઈ શકો. બાજરાના રોટલાને ગમે એવો કડક હોય તો એને તમે છાશમાં, દહીંમાં, દૂધમાં પલાળીને ખાવ. પણ લોઢાના ચણા ખવાય? કડકડીયો રોટો કઠણ ખાઈ તો અમથી ખવાય, બાકી ચણા ન ચવાય. મોયે લોઢાના માંડળી કાં તો કડકડીયો રોટો કઠણ ખાઈ તો અમથી ખવાય. પણ ચણા થોડા લોઢાના, આ બધા લોઢાના ચણા છે. આ જે તો ઉપરવાળાની મેર હોય, પરમાત્માની કૃપા હોય ને તો આ બધું હજમ થાય. નહીતર આ હજમ ને જ્ઞાનને પચાવવું એટલે આ તો પારો કહેવાય. ભલા પારાને કોઈ પીએ કે પારો પચાવીએ કે? ઉત્તરકાંડમાં લખ્યું છે કે શ્રીમદ બકરને કહીને કઈ પૈસો જેની પાસે આવે ને એ પૈસો માણસને વક્ર બનાવે, વાયડો બનાવે. પૈસો આવી જાય માણસ ટેઢો થઈ જાય, વાયડો થઈ જાય. કોને પૈસા એ લક્ષ્મીએ કોને વાંકો નથી બનાવ્યો, વક્ર વાયડો. અને પ્રભુતા બધીને કાહું, ઊંચાઈ માથે માણા ગાદી માથે બેઠા. પછી આ કોણ બેરો નથી થયો? ઉપર બેસી જાવ પછી તમે બેરા જ થઈ જાઓ, તમને નીચેનાનું કોઈનું સંભળાય જ નહીં. તમે કોઈ સાચી સલાહ આપતું હોય તો તમે ન સાંભળો, કારણ કે તમે ગાદી માથે છો, સત્તા માથે છો. નીચેનાનું કોઈનો, રાવણે કોઈનું સાંભળ્યું હતું? કેટલા કહેવા વાળા હતા. અરે મંદોદરી સમજાવે, હનુમાનજી સમજાવે, અંગદ સમજાવે, એનો દીકરો પ્રહસ્ત સમજાવે, એનો ભાઈ વિભીષણ સમજાવે, એનો નાનો માલ્યવંત સમજાવે. કોને બાકી રાખ્યું? છતાંય રાવણ એકડો બે થયો. કારણ કે એને 20 કાન હતા, 10 માથાના 20 કાન. અંગદે કીધું કે તું 20 કાનથી બેરો છો, રાવણ તું બધીર છો. કારણ કે પ્રભુતા માણસને, ઊંચાઈ માણસને બેરો કરી દે. મંદોદરી તો રાવણના વિરુદ્ધમાં છે. મંદોદરી રાવણને ભલે એનો પતિ હતો, પણ સતી નારીમાં નામ એટલે લખાય છે કે પતિ જો ખોટું કરતો હોય અને પતિ જો અધર્મ કરતો હોય તો સતી નારીએ પતિનો કોઈ દી સાથ ન દેવાય, એને સતી કહેવાય. મંદોદરીએ રાવણને સાથ નથી આપ્યો, છેક સુધી એના વિરોધમાં રહી. અને રાવણ છોડી દે આ બધું ને એને માટે એને ઘણું કીધું કે રાવણ મને સપનાઓ બહુ ખરાબ આવે, હું સપનામાં વિધવા થાવ એવા મને સપના આવે. એ સપનું આવ્યું રે મોજને છે જાણ્યું Jama
શેન ઉતર્યું રે રાજા રામનું ને રૂડી પથરે પાંજ બંધાણી શેન ઉતર્યું રે રાજા રામનું ને રૂડી પથરે તો વધારી રામની રે લંકા ખોઈને બધા લોકોએ સમજાયું. બેરો હતો કારણ કે ઉપર બેઠો હતો. પ્રભુતા મહાનતા મને તમને બેરા કરી દે. પૈસો આવી જાય માણસ વક્ર થઈ જાય, વાયડો થાય. આ બધું બહુ અઘરું છે. હરિકૃપા હોય ને સમજદારી હોય જીવનમાં તો માણસ પચાવીએ કે નહીં, પચે નહીં. અને જેને આ પચી જાય, શાસ્ત્ર જેને પચી જાય, જ્ઞાન જેને હજમ થાય ને, એ તો કૂણો માખણ માણસ થઈ જાય. એને તમે ગાંઠ વાળી લો ને એવો એ કૂણો થઈ જાય, બધાને પગે લાગતો થઈ જાય. સકળ લોકમાં સૌને વંદે નિંદા ન આને આને હજમ થઈ ગયું કહેવાય. મેર જોવે માતાજીની તો આ બધું પચે નહીં, ત્યારે પચે નહીં. અને માણસને પ્રભાવ પાડવામાં ખોટો હેરાન થાય છે. મૂજો વટ અસાંજો માભો કરો, એમાં હેરાન થવાના ધંધા છે. આપણે પ્રભાવ પાડીને ન જીવાય. આપણે જીવ છીએ, આપણે સ્વભાવથી જીવાય. પ્રભાવ પરમાત્માનો જ પડે, જીવનો કદી પડે નહીં. પ્રભાવ ભગવાનનો હોય, આપણો હોય. આપણો શું પ્રભાવ હોય? આપણી પાસે કોઈ બળ છે? ભજન બળ નથી, તપ બળ નથી, રૂપ બળ નથી, પૈસાનું બળ નથી, બાહુબળ નથી, કોઈ પ્રકારનું બળ નથી. એ તમે મૂજો વટ આપણે એમ કર્યા કરી, શેનો વટ પડે? આપણે સ્વભાવથી, પ્રભાવથી. આપણી સલામતી તો ભગવાનના શરણે, કોઈ મહાપુરુષના ને સદગુરુને શરણે બેસી જાવ તો હું તમે બચી જાય બાપ. બાકી અહીંયા બધા ખલાસ થઈ જશે. જેટલા જેટલા પ્રભાવમાં ગયા છે, રાવણ પ્રભાવમાં જીવો, દુર્યોધન પ્રભાવમાં જીવો. રામ વધેરા સૌ વધે, બળથી વધે નહીં કોઈ. બળથી રાજા રાવણ વધ્યો, એને પલમાં લંકા ખોઈ. બાપા અહીંયા રામ વધેરા. હું તો કહું આ વિચાર જ ન કરવો. જો સુખેથી જીવવું હોય તો મારે મોટું થવું છે ને એવો વિચાર કોઈ કરવો જ નહીં. પેટ ભરીને દુઃખી થવું હોય તો આ ધંધો કરવો. હું તો એમ કહું, મારે આમ થઈ જવું, મારે તેમ થઈ. બધું થવા કરતા માણા થાની ભલામણા. આ ગ્રંથો જે લખાણા ને એ દેવ થવા માટે, પંડિત થવા માટે નહીં, માણા થવા લખાણ. કવિ દાદની કલ્પના બહુ સારી છે. મને આવડતું નથી ભજન, એનો સાર તમને કહું, બહુ ગમે છે મને. કવિ દાદે એવું લખ્યું કે આપણા જેટલા દેવી દેવતા છે, આપણા હિન્દુના જેટલા દેવી દેવતા, જેટલી માતાજીઓ, જેટલા ભગવાન, એ બધા આગળ વાહન છે. કોઈ વાહન વગરનું નહીં, બધા આગળ વાહન. શંકર ભગવાન તો કે નંદી માથે બેસે, પોઠિયા માથે. વિષ્ણુ ભગવાન ગરુડ માથે, બ્રહ્માજી હંસ માથે, ઇન્દ્ર હાથી માથે, કાર્તિક સ્વામી મોર માથે, ગણપતિ ઉંદર માથે, માતાજી
સિંહ માથે, વાઘ માથે, કુકડા માથે, મગર માથે માતાજી આગળ વાહન છે. શીતળા માતા તો ગધેડા માથે, મેલડી માતા તો બકરા માથે. કોઈ દેવી દેવતા વાહન વગેરેના નથી. અને એ બધાની પૂજા આપણે કરીએ. આપણા દેવી દેવતાએ વાહનમાં બધા પશુને પસંદ કર્યા, પણ કોઈ દેવી દેવતાએ વાહનમાં મનુષ્યને પસંદ ન કર્યા. કારણ કે એને ગધેડા માથે વિશ્વાસ છે, બાકી આપણી માથે નથી. આનો અર્થ હવે તમે તમારા માપ કાઢી લો તો આપણે ક્યાં. કારણ કે માણસનો ભરોસો નહીં, બધાનો ભરોસો. ભેંસ જ હોય, ભેંસમાં બીજું કાંઈ ન થાય. ગાય ગાય રે, ઘોડો ઘોડો રે, વળ ઘોલની વાતમાં સમજે ધોરી હાન, પણ અણધાર્યો જાય આદમી એના દખડા શંકર દાન. આ તો વાળ ઘોલની વાતમાં ઢગા હોય ને, ઢગા ખેતરમાં હાલતા હોય ને, બળદ શેઢો આવે ને તો એની મેળે વળી જાય. ખેડૂતનું ધ્યાન ન હોય તો એને ખબર પડે કે અમારા માલિકની હદ આવી ગઈ, હવે પછી બીજાની હદ છે, બીજાના ખેતરમાં ન જવાય. એ બળદને ખબર પડે, એ વળી જાય. બાકી માણસ ક્યાંય વળતો નથી, એ ગમે એના ખેતરમાં વયો જાય. એને કોઈ સરહદ ન નડે. લોકો વાળી ગોળની વાતમાં સમજે ધોરી હાન, આ તો અણધાર્યા જાય આદમી એના દખડા શંકરદા. લીમડી દૂધી લેવા જાવ ચાખવી પડે, કાકડી ચાખવી પડે, તુરિયા લેવા જાવ ઘીસોડી ચાખવી પડે. કડવું નથી ને, મસાલો બગડે નહીં. ચીબડા લ્યો, ચાખીને લ્યો. અને કદાચ એ કડવા નીકળી જાય અજાણતા તો માનો નહીં કે તેલ મરચું બગડે. પણ મોટામાં મોટી તકલીફ એ છે કે માણસને ચખાતો નથી, અને ચાખ્યા વગરના સંબંધો બાંધીએ ને એમાં આખી જિંદગી બગડે. ક્યારેક ક્યારેક માણસ કોક કેવા કડવા નીકળી જાય ને જિંદગી બગાડી દે. ઓલા તો એક ટકની ઉપાધિ, આ તો જિંદગી આખીની ઉપાધિ. એટલે કીધું ને, જોઈ જોઈને વારી જાત્યું બીબા વિના પડે નહીં ભાઈ. તું દાસી જીવન. દક્ષ મહારાજને પ્રજાપતિની પદવી મળીને અભિમાન આવ્યું. બ્રહ્મલોક એક બ્રહ્મસભા મળી છે પ્રયાગમાં, બધા દેવતા બેઠા. ભગવાન શંકર આંખ બંધ કરીને બેઠા, ને દક્ષ ત્યાં ગયા તો બધા ઊભા થઈ ગયા. પધારો પધારો. શંકર ઊભા ન થયા, એને ખબર નહોતી ક્યારે દક્ષે આવે ખબર નહીં. સહી આંખ બંધ કરીને રામ રામ જપે. દક્ષને એમ કે બધા ઊભા થઈને મને સન્માન આપે, કે મારો જમાઈ ઊભો ન થયો. આ ગાંઠે જ વાળી લેવી ને ક્યાં વાત છે. શંકરને કઈ ઊભું નહોતો તો હવે એમ નહીં. અને શંકરને તો દક્ષ સસરા છે, અને સસરા તો પિતા સમાન કહેવાય. સસરાનું અને સાસુનું સ્થાન માતા પિતા સમાન છે. પણ શંકરને કઈ ખ્યાલ નહીં. દક્ષને એમ કે આ મને હોદ્દો મળ્યો ને બધા મને સન્માન આપે, એ મારે જમાઈને ગમતું નથી. હવે શંકરને આવું કઈ હતું નહીં. દક્ષે ગાંઠ વાળી લીધી. પૂર્વગ્રહનો કોઈ ઉપાય નથી. ગ્રહ ખરાબ હોય ને તો એની વિધિ છે. ભગીરથ મહારાજ, ભાવેશ મહારાજને એમ કહો કે શનિ રાહુ ખરાબ છે તો મંત્ર જપી દો, ગ્રહની વિધિ થાય. બાકી હું એમ કહું પૂર્વગ્રહની કાંઈ વિધિ થાય. આપણે કોકની માટે ગાંઠી વાળી લઈ, એના કોઈ મંત્ર જાપ જ નથી. એ તો આપણે છોડીએ તો થાય. દક્ષી આવી ગાંઠ વાળી. દક્ષને એમ કે આનો હું બદલો લઉં. સમય જતા હરિદ્વારમાં કનખલ ક્ષેત્રમાં ગંગા કિનારે એક યજ્ઞનું આયોજન કર્યું. અને એ ભવ્ય યજ્ઞમાં બધાય દેવતાને આમંત્રણ આપ્યું. એક શંકરને, બ્રહ્માને, વિષ્ણુને આપ્યું. દક્ષને એમ કે બધાને યજ્ઞમાં બોલાવું, આ ત્રણને ન બોલાવું મારો અપમાનનો બદલો વળી. આમંત્રણ મળ્યું અને દેવતાઓ બધા વિમાનમાં મળ્યા જવા. શિવ બરાબર કૈલાસમાં સતીને કથા સંભળાવે, રસિક હરિકથા. અને સતીએ વિમાન જોયા. સતીએ કીધું કે આ બધા ક્યાં જાય, આપણને કેમ ખબર નથી. શંકર કે એ જાણવામાં મજા નથી, કથામાં ધ્યાન રાખો, જાઓ. સતીનો નારી સ્વભાવ ને બહેનોના સ્વભાવમાં જિજ્ઞાસા બહુ હોય, જાણવાનું. અને એ જાણીએ ઘડીકમાં લે. સતી કે ન જવું હોય તો નહીં જાય, પણ કોની ઘેરે પ્રસંગ છે ખબર તો આવી જાય. કોણ કોણ આવ્યું છે, કોને બોલાવ્યા છે,
શું રસોઈ બનાવી, શું જમાડ્યા, એ ખબર હોવી જોઈએ. કાલ સવારે આપણે કંઈ બનાવી ન જાય. શંકર તો હાવ સરળ ને. શંકર કે જવા દો તો કે નહીં. શંકરે કીધું કે તમને દુઃખ થશે, તમારા પિતા યજ્ઞ કરે દક્ષ, મારે તમારા પિતા અરે વાંધો નથી, તમારા પિતાને મારી અરે વાંધો છે, એટલે આપણને બોલાવ્યા નથી. શંકર કે મને એનું દુઃખ નથી, આપણી હાજરી એને ન ગમતી હોય તો આપણે એને ઘરે ન જવાય. સીધી વાત છે ને. આપણે એને ન ગમતા હોય તો આપણે પરાયણી શું કામ જવું જોઈએ? આપણે તો ભગવાનને પ્રાર્થના કરી કે એનું કાર્ય ભગવાન સફળ બનાવે. અને વગર બોલાવે કોઈની ઘરે જવું એ મર્યાદા ન રહે. અને જ્યાં વિરોધ હોય ત્યાં જવાથી કલ્યાણ ન થાય. એ જો બીનું બોલે જાહુ ભવાની, રહી નસીલ સને જો બીનું બોલે જાહુ ભવાની, રહી નસીલ સને તદપી વિરોધ માન જહ કોઈ, તહા ગયે કલ્યાણો તદપી વિરોધ માન કોઈ, તહા ગયે કલ્યાણ હોય. શંકર ભગવાને તો ઘણું સમજાવ્યા સતીને. પણ સતીને એમ કે મારા બાપને ઘરે યજ્ઞ, મારી બધી બહેનો આવી હોય, હું તો ઘણા સમયથી પિયરમાં નથી ગઈ. થોડીક બૌદ્ધિક દલીલ કરી શંકર સામે, તમે જમાઈ કહેવાઓ, તમારે એમ નામ ન જવાય વગર આમંત્રણે, પણ હું તો દીકરી છું, નિયાણી છું, દીકરી બાપને ઘરે ગમે ત્યારે જઈએ. શંકરે કીધું બધી ખબર છે, પણ ન જાવ તો સારું, પણ હવે થોડીક જિદ્દી સ્વભાવ ને, હઠીલો સ્વભાવ. શંકરે કીધું જાઓ, તમારું કલ્યાણ નહીં થાય. શિવજીએ 2 ગણ સાથે આપ્યા અને સતીને દક્ષ નગરીમાં મોકલ્યા છે. પણ ત્યાં તો સતીને કોઈ આવકાર ના આપ્યો, કોઈ સતી સાથે બોલતું નથી. બહેનો બધી મળી, પણ બહેનો બધી મશ્કરીમાં મળી, કોઈ બહેનો પ્રેમથી ન મળી. સતીના મનમાં જે ધારણા હતી એનાથી બિલકુલ વિરુદ્ધમાં થયું બધું. સતીને એમ થયું કે આની કરતા હું ન આવ્યો તો સારું હતું, મને મારા પતિએ ના પાડી બરાબર. એક માં થોડીક આદરથી મળી, પણ સતીને એમ થયું કે લાવ યજ્ઞ જોતી જાવ, જ્યાં યજ્ઞ થાય. મોટો વિશાળ મંડપ છે, વચ્ચે યજ્ઞની વેદિકા છે અને બધા બેઠા છે. આમ ચીકા રાખો મંડપ ભીરો છે. ઋષિમુનિઓ છે, બ્રાહ્મણો છે, રાજદ્વારી માણસો છે, દક્ષના બધા મોટો સત્તાશીલ માણસ છે, એના સંબંધો એવા બધા હોય ને, બધા મિનિસ્ટરો સાથે. તમામ દેવતાઓને યજ્ઞમાં સ્થાન આપ્યું છે, પણ કઈ શંકરનું સ્થાન ન જોયું. કતહો ન દીખ શંભુકર ભાગા. યજ્ઞમાં શંકરને જગ્યા નહીં, કોઈ સ્થાપન નહીં. સતીને બહુ દુઃખ થયું, કરે મારા પતિનું અપમાન. શંકર વિનાનો કોઈ યજ્ઞ હોય નહીં. શંકર એટલે કલ્યાણ. કોઈ પણ સત્કર્મમાં કલ્યાણ સિવાયનું સફળ થતું નથી. તમે નાનું કરો કે મોટું સારું કામ કરો, પણ એમાં કલ્યાણની ભાવના હોવી જોઈએ કે બધાયનું કલ્યાણ થાય, ભગવાન બધાયનો ઉદ્ધાર કરે તો ભગવાન એમાં આવે. પણ આપણે કોઈના અપમાન માટે જો આ કરતા હોઈએ કે આપણા રૂપિયા દેખાડવા કરતા હોય, એવા સત્કર્મમાં તમે ગમે એટલા રૂપિયા વાપરો, પણ જો ઈરાદો શુદ્ધ ન હોય, ભાવ ચોખ્ખો ન હોય, તો એ સત્કર્મ કોઈ દી સફળ ન થાય. એટલે સતીને થયું કે આમાં મારા પતિનું અપમાન. બહુ સતીને ક્રોધ આવ્યો, બધાને ઠપકો આપી દીધો. સતીને એમ થયું કે મારા પિતા તો મંદ બુદ્ધિ છે, મારા પતિ શંકરની નિંદા કરે છે, એટલે આ એના શુક્રમાંથી દેહ બીનો રાખીને મારે શું કરવું. ક્રોધમાં ને ક્રોધમાં સતી પોતાના શરીરમાંથી યોગ અગ્નિ પ્રગટાવે. આખા યજ્ઞ મંડપનો હાહાકાર થયો. અસ કહી જોગ અગ્નિ તની દ્વારા સકલ ભય મખ હાહાકારા. શંકર ભગવાનને ઓલા ગણ હતા ને સમાચાર આપ્યા શંકરને કે સતી બળીને ભસ્મ થઈ ગયા છે, તમારું અપમાન સહન ન થયું. શિવજીને ક્રોધ આવ્યો, જટાને પછાડી કૈલાસના પર્વતમાં ને વીરભદ્ર આદિ ગણોને પ્રગટ કર્યા, કીધું કે જાઓ દક્ષ યજ્ઞને વિધ્વંસ કરો અને દક્ષનું માથું કાપીને યજ્ઞકુંડમાં હોમી દો. ભગવાન શંકરનો આદેશ થયો. રુદ્રગણ બધા આવ્યા છે અને ભયંકર યુદ્ધની ઘટના, આખો મંડપ તોડવામાં આવ્યો. દેવતા બધા ભાગી ગયા, ઋષિઓ ભાગી ગયા, દક્ષ ક્યાંક છુપાઈ ગયા અને વીરભદ્ર દક્ષને ગોતે છે. દક્ષને ગોતીને એનું માથું કાપે. પણ શિવપુરાણમાં એવી કથા છે
કે કોઈ શસ્ત્રથી દક્ષનું માથું કપાતું નથી, કોઈ શસ્ત્રથી માથું નથી કપાતું, પછી હાથથી આમ મરડી નાખે છે. વીરભદ્ર હાથથી મરડી અને દક્ષનું માથું કાપે, યજ્ઞ કુંડમાં હોમે છે. અને તુલસીદાસજી લખે કે શિવનો વિરોધ કરવા વાળાની જે ગતિ થવી જોઈએ એ ગતિ દક્ષની થઈ. ભગવાન શંકર તો બહુ ક્રોધમાં, બ્રહ્માને ખબર પડી મારા દીકરાને તો માથું કાપીને હોય. બ્રહ્મા આવ્યા ને શંકરની સ્તુતિ કરી, મહારાજ તમે તો દેવાધિદેવ છો, મહાદેવ છો, મારો દીકરો દક્ષ તો જીવ છે માયામાં પડેલો, એટલે જીવ તો ભૂલ કરે, પણ તમારે આટલો બધો ક્રોધ ન કરાય, આપ થોડી ક્ષમા રાખો. બ્રહ્માએ સ્તુતિ કરી, શંકર તો પાછા બહુ દયાળુ. શંકર કીધું બોલો શું? મારા દીકરાને સજીવન કરો દક્ષને. માથું પાછું લગાડો શરીરમાં. તો માથું યજ્ઞ કુંડમાં હોમાઈ ગયું. માથું નથી, એકલું ધડ જ છે. શંકરે કીધું તો બજારમાં જાઓ, જે પહેલા હામાં મળે એનું માથું કાપીને ચોંટાડી દો. બજારમાં ગયા તો બકરો હામો મળ્યો, બકરાનું માથું કાપીને દક્ષના શરીર. તમને આ બધું શું લાગે? આ ગળે ઉતરે તમને? તમે આ કથા ઘણી વાર સાંભળી છે ને? આ પહેલી વહેલી તો નથી સાંભળી, ઘણી વાર સાંભળી. હું આ વાતને ગળે ન ઉતારું. બકરાના માથા માણાના શરીર માથે ચોંટે નહીં. અને એ વખતે એવી કોઈ સર્જરી ને એવા ઓપરેશન થિયેટર નહોતા, એવા કોઈ ડોક્ટર. અને ભગવાન કોઈ ચમત્કાર કરે જ નહીં. ભગવાન છે ને ચમત્કાર મદારી કરે, જાદુગર હોય ચમત્કાર કરે, ભગવાન ચમત્કાર ન કરે. દક્ષને બકરાનું માથું લગાડવામાં ન આવે ભલામણા. આ તો બધું રૂપક છે સમજાવવાનું. શંકર ભગવાન અભિમાનના દેવતા છે. જેને જેને અભિમાન આવે ને અભિમાન શંકર તોડે, કારણ કે એ અહંકારના દેવ છે. બ્રહ્મા બુદ્ધિના દેવ છે, વિષ્ણુ હૃદયના દેવતા છે, ચંદ્રમા મનનો દેવતા છે, સૂર્ય ભગવાન નેત્રના દેવતા છે. ચંદ્રમાં મનસો જાય ને સૂર્ય ચક્ષુ અજાય તે, આવા મંત્રો આપણા ભૂદેવો બોલે. જેને જેને અભિમાન આવે એ બધાના અભિમાન શંકર તોડે છે. બકરાનો અર્થ શું થાય? બકરો બોલે તો કેમ બોલે? બકરું કે બકરી બોલે તો મેં બોલે, એમ જ બોલે. મેં એટલે હું એમ. ઘણા લોકોને આદત નથી, વાત વાતમાં એની જાતને મહત્વ આપે. પછી મેં કર્યું, પછી હું ગયો, એ હું નો તો થાત નહીં, મારે જ આવવું પડ્યું. વાત વાતમાં પોતાને જ્યારે ભાર આપે, મેં કર્યું ને હું ગયો ને મારી સિવાય ન થાત, એ વાત વાતમાં પોતાને મહત્વ આપે ને એનું નામ જ બકરો, બાકી બીજો કોઈ બકરો નહીં. અને જેને જેને અહંકાર આવ્યા છે એના માથા કાપ્યા છે. દક્ષને અહંકાર આવ્યો છે, એનો અહંકાર શંકરે મિટાવ્યો છે. એનું પ્રતીક સમજાવવા માટે આવી વાર્તા રૂપે કથાને આપી છે કે દક્ષના શરીર માથે બકરાનું માથું, બાકી બકરાના માથા ન હોય. ગરવ કયો સોઈ નારે આયો સિયારામ. રૂપક છે, શાસ્ત્રમાં બધા રૂપક છે, કોઈ ઘટના નથી. આધ્યાત્મિક કથાને સમજાવવા માટે આવા ઢાંચામાં એને ઢાળવામાં આવી છે. બાકી આ વાર્તા થોડી છે, આ કઈ સ્ટોરી છે, વાર્તા છે કે હું વાર્તા કરું તમે સાંભળો? આ તો દેહની, આત્માની, બુદ્ધિની, હૃદયની બધી તાત્વિક કથા.